અને સળમ સોમ વીજળી મંડે થાવા અને પછી એ હાંભેલાની ધારે મેં વરહતો હોય અને આયા વાણ ત્યાર કર્યું હોય ખારવાના દીકરાએ તેદી દીકરી કેતી હોય કે આભમાં ઝીણી જબુકે વીજળી ઝીણા ઝરમર વરહે મેં કસુંબી નહીં જવા દો વેરણ ચાકરી ચાકરી એટલે આજ દરિયામાં નહીં જવા દો કેમ કે આમાં મારો અખંડ ચુડલો પીડ્યો છે હે આ લોકગીતની અંદર ભલામણા વેદના છે એટલે કીધું ને કે ભાઈ નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા ઈ સંતને સંતપણા નથી મફતમાં મળતા ભરી બજારે જઈ કોઈ વેચાતા કોઈ તેલ કડામાં જઈ પડતા ઘરની નારીને દાનમાં દેતા દિલ એના ન ડરતા હે વસ્તુ આપી દેવી કોઈ હેલી વાત છે ભલામણા હે દેવું મારવું ખાવું ખવડાવવું એમાંય મરદાનગી જોઈએ મરદાનગી એમાંય હોય આમાં કવિ કેતો હોય કે એમાં મરદાનગી હોય હે જલારામ બાપાએ ઓહરીને કોરે બેઠા બેઠા સાધના કરી હતી ઈ ક્યાં કે જંગલમાં ગયા હતા કે ભોયરામ ઉતરી ગયા હતા અને ન્યા અખિલ બ્રહ્માંડના નાથને ધક્કો ખાવો પડ્યો હતો સાધુના વેશમાં આવીને કીધું યાત્રા પ્રવાસ કરીને આવું છું સેવા કરવા વાળું માણસ જોઈએ તેથી વીરબાઈ માને એટલું જ કીધું કે લોટવાળા હાથ ધોઈ નાખો બસ બીજી કઈ વાત ન કરી કે જાઓ એ ભગવાન હારે હાલતા થઈ ગયા ને તે હતાધરની જગ્યામાં એની જાણે ઝાલર નગારા મીડ્યા થવા હે અને આપા ગીગાને કોકે પૂછ્યું કે ગીગડા પીર આ શું છે એ કે વીરપુરની બજારમાં જલારામ બાપાએ મોતીડું પરોવી લીધું હે એ કે મોતીડું આજ પરોવી લીધું અને ભગવાન લઈને હાલતા થયા એટલે પછી એને એમ થયું આ લઈ તો જાઓ પણ આને નાખવું ક્યાં એ માને એટલું જ કીધું માં આલ્યો ધોળી ઝંડો તમે અહીં થોડીક વાર બેહો હું જંગલ પાણી જઈને આવું હે ઈ જંગલ પાણી ગયા 2800 વર્ષ થયા હજી પાછા નથી આવ્યા એટલે કાઠિયાવાડની ધરતી ઉપર જે આ સંસ્કૃતિ પડી છે એ લુપ્ત ન થઈ જાય એ આ ડાયરાએ જાળવી રાખી છે ભલામણ હે સંસ્કૃતિ લુપ્ત થતી જ જાય છે ભલામણ અમે અહીં છાતી ઠોકીને કહી છીએ કે એ સંસ્કૃતિ બધી વહી જાય તો આપણે વાતો ઘણી કરવી સંસ્કૃતિની પણ મહેમાન આવ્યા છે સાહેબને વિનંતી કરું પધારે અને મોજ આવે એવી સંતવાણી લઈ પધારે સાહેબ પધારો પેટી બદલાવી